આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પર આરોપ છે કે એમની પાર્ટી પૈસાના દમ પર રાજનીતિ કરે છે. પિયુષજી, પ્રિયંકા ગાંધી કર્ણાટકમાં આજકાલ કેમ્પેન કરી રહ્યા છે. એમણે કહ્યું કે આ દેશમાં જાત જાતના ચોર છે. કોઈ દુકાનમાં ચોરી કરે છે, કોઈ ઘરમાં ચોરી કરે છે. પણ કેટલાક એવા લોકો છે, આ બીજેપીના નેતા, જે સરકારો ચોરી લે છે. જો મારું માનવું છે કે ભારતમાં ચોરોની સંખ્યા ઓછી છે અને ઈમાનદાર લોકોની સંખ્યા વધારે છે. કદાચ પ્રિયંકા ગાંધીજીનો પોતાનો સ્વયંનો અનુભવ આ રહ્યો હશે કોંગ્રેસ પાર્ટીમાં કે લોકો ચોરી ચપાટી કરતા હોય. અને પ્રિયંકા ગાંધીજી કહેતા હતા કે કર્ણાટકમાં અમારી સરકાર હતી અને બીજેપીએ અમારા એમએલએસ ચોરી લીધા. મતલબ તમે એવા લોકોને ટિકિટ આપો છો જે ચોરી કરવા માટે બેઠા છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ જો આવો ઉમેદવાર રાખ્યા હોય તો હું તો સમજો છું કે કર્ણાટકની જનતાએ તો એક એમએલએ ચૂંટીને નહીં મોકલવો પિયુષજી, આ તો જોઈએ. વારંવાર થાય છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર ચાલી રહી હતી. તમે 40 એમએલએસ ચોરી લીધા. નહીં, અમે તો કોઈને ચોર્યા નથી. તમે વિચારો, જો 54 એમએલએમાંથી 40 એમએલએ ઈચ્છે છે કે અમને મુક્તિ જોઈએ છે એક ભ્રષ્ટ નેતૃત્વથી, અમને મુક્તિ જોઈએ છે એક નાકામ નેતૃત્વથી, એક નાકામ સરકારથી, તો સાચી શિવસેના તો 40 એમએલએ વાળી છે ને. એ જે ગણેલા ગાંઠેલા આપણા બે વાળા લોકો રહી ગયા છે, એ થોડી સેના છે. અમે તો ચોર્યા નથી. હું તો સમજો છું કે જે થોડા ઘણા રહી ગયા એમને ચોરીને રાખવામાં આવે. ચોર્યા નહીં, ખરીદ્યા. 50 કરોડ આપીને. ભાઈ જો એ તો કે છે 50 ખોખા. એવું છે કે આ શબ્દાવલી મને ખબર નથી. આજે આપકી અદાલતમાં હું સાંભળી રહ્યો છું, પણ કદાચ મહાવિકાસ આઘાડીના નેતાઓ માટે તો આ રેગ્યુલર પ્રેક્ટિસ હોય છે. એમના માટે તો મોટા મોટા આંકડા, મોટા મોટા કામ. મને તો એટલું ખબર છે, ખોખા એટલે કરોડ. 50 ખોખા એટલે 50 કરોડ. હા, તો કરોડ તો મને સીધું દેખાય છે કે 3.5 કરોડ લોકોના ઘરમાં મફત વીજળી ગઈ. મને તો એ દેખાય છે 11.5 કરોડ લોકોના ઘરમાં કુકિંગ ગેસ કનેક્શન પિયુષજી, ગયા. આ બધા મને તો MLAs આંકડામાં ખોખા દેખાય છે. જે લોકો આ આરોપ લગાડે છે એમને પૂછવામાં આવે કે એમની પાસે આ ખોખાના ખોખા ક્યાંથી આવે છે. આ ખોખલી વાતો કરીને ફાયદો નથી. ભાઈ, આ તો નહીં થઈ શકે કે આ બધા એમએલએસ મફતમાં ગુવાહાટી જતા રહ્યા, મફતમાં શિવસેના છોડીને શિંદેજીની સાથે આવી ગયા. કંઈક તો લીધું હશે. જુઓ, એવું છે કે એમને જ્યારે પીડા ઘણી વધારે થાય છે અને એ પીડાનું ઘણીવાર આપણને અનુમાન જોવાય છે. હેમંત બિશ્વ શર્માજી આસામના વરિષ્ઠ નેતા હતા. જ્યારે એક વ્યક્તિ પોતાની નેતાની સાથે વર્ષો સુધી આશા જ નથી કરતા કે હું ક્યારે નેતાને મળું પણ, અને પછી એક દિવસ ચમત્કારિક દિવસ આવે છે કે એમને પોતાના નેતાના ઘરે જઈને એમને મળવાની તક મળે છે, અને એ દિવસે પણ એ નેતા પોતાના કૂતરા સાથે રમી રહ્યો હોય અને આટલા વરિષ્ઠ નેતાનું અપમાન કરે, તો અપમાન સહન કરવાવાળા માટે રાજનીતિમાં સારા લોકો નથી આવતા. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પાર્ટી છે, કાર્યકર્તાઓની ઇજ્જત કરે છે. અને આજે હેમંત બિશ્વ શર્માજીને પૂછી લો, કેમ કે તમે ગુવાહાટીનો ઉલ્લેખ કર્યો કે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો એમનું કેવું સન્માન મળ્યું, એમને કઈ રીતે એમની આવડતના હિસાબથી એમને તક મળી જનતાની સેવા કરવાની. આજકાલ સાંભળવામાં આવે છે કે અજીત પવારને સન્માન આપવાની છે બીજેપી. એ આવશે અને એનસીપી પોતાની સાથે લઈને આવશે. ભાઈ, આ કમાલની પાર્ટી છે જ્યાં નેતા કહે છે કે હું રિઝાઇન કરું છું, કે હું રિટાયર થાઉં છું, પછી એક ઢોંગ રચવામાં આવે છે. પછી એના પછી ઘણો વિચાર વિમર્શ થયા પછી આ સિલસિલાની સખત જરૂર છે ભારતીય જનતા, અને એના જવાબ ભારતની જનતા આપશે. અમને કોણ અમારી સાથે આવશે નહીં એના માટે અમને ચિંતા નથી કરવી પડતી. ના, એટલા સારા માટે લોકો અમારી સાથે સ્વાભાવિક રીતે પોતાની રીતે જો અમારી તમે સાથે મહારાષ્ટ્રની જોડાય છે. રાજનીતિને સારી રીતે સમજો છો, એ જ હું સમજાવવાની કોશિશ કરું છું. શિંદેજી સાથે જે બીજેપી ચૂંટણી લડશે તો નુકસાન થઈ શકે છે, એટલે અજીત પવાર સાથે આવી જાય. હું સ્પષ્ટ કરવા ઈચ્છીશ કે એકનાથ શિંદેજી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે,
શિવસેનાના નેતા છે અને શિવસેના ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર છે. મજબૂતીથી મહારાષ્ટ્રમાં લોકોની સેવા કરી રહી છે. તમે આવીને જુઓ કયા પેસ પર મહારાષ્ટ્રમાં ડેવલપમેન્ટ, વિકાસ, પ્રગતિ થઈ રહી છે. તમે દરેક ખૂણામાં જોશો ક્યાંક મેટ્રોની લાઈન લાગી રહી છે, ક્યાંક હાર્બર લિંક લાગી રહ્યા છે. નાગપુરથી મુંબઈ જોડાવવાળો એક્સપ્રેસ વે સુપર એક્સપ્રેસ સ્પીડ પર ચાલી રહ્યો છે. એક એક આપણા ધાર્મિક અને તીર્થ સ્થળનો વિકાસ થઈ રહ્યો છે. જે પ્રકારથી દેશના મહારાષ્ટ્ર પ્રદેશના ગામ ગામ સુધી નવી આધારભૂત સુવિધાઓ પહોંચી રહી છે. એક ફ્રેન્ઝી ફીલ સાથે શિંદેજી અને દેવેન્દ્ર ફડણવીસ જનતાની સેવા કરી રહ્યા છે. તમને પાકો વિશ્વાસ અપાવું છું, શિંદેજી અને ફડણવીસજી મળીને શિવસેના ભાજપાની સરકાર ચલાવશે. ઘણી મજબૂત સરકાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને એમના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રની સેવા કરશે. આગલી ચૂંટણી પણ જીતશે. આગલી ચૂંટણી સ્વીપ કરશે. મહારાષ્ટ્રની જનતા એટલી ત્રસ્ત હતી વિકાસ આઘાડીથી. રાહુલ ગાંધી કહે છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી એટલે જીતે છે કેમ કે એમની પાસે ઘણા પૈસા છે, કરોડો રૂપિયા છે. જુઓ, રાહુલ ગાંધીજીને હું જાણતો નથી વ્યક્તિગત રીતે, તમે કદાચ જાણતા હશો. જો તમે અથવા માનનીય જજ સાહેબ એમને સલાહ બલાહ આપી શકે તો એમને એક જ આપશો કે ભારતીય જનતાનું અપમાન કરવાનું બંધ કરી દે. એ પોતાનું એમએલએનું એ અપમાન કરે જ છે, પોતાના મુખ્યમંત્રીઓનું વારંવાર અપમાન કરે છે. તમને યાદ હશે કોંગ્રેસના કાર્યકાળમાં કેટલા મુખ્યમંત્રીઓની સાથે અપમાન થયું, કેટલા મુખ્યમંત્રીઓને ઓવરનાઇટ કાઢી મૂક્યા હતા, કેટલા મુખ્યમંત્રીઓની સરકારો પાડી નાખી. એ તો કોંગ્રેસની કામ કરવાની રીત. પણ આપણા પોતાની જ પાર્ટીનું અપમાન કરે, એ જો જાણે એમની પાર્ટીના લોકો જાણે. ભારતીય જનતાનું અપમાન નહીં કરે, કેમ કે ઇલેક્શન ભારતની જનતાના સહયોગના બળથી અમે ચૂંટણી જીતીએ છીએ. ભારતની જનતાના વોટથી મોદીજીને આજે 303 સીટો ભાજપાને એકલાને મળી છે. પૂર્ણ બહુમતીની સરકાર 2 વખત આ જનતાએ અમને પ્રેમથી આપી છે. મોદીજીના પ્રેમ પર એમની ઉપર વિશ્વાસ કરીને આપી છે. જનતાનું અપમાન કરવું કૃપા કરીને રાહુલ ગાંધીજી બંધ કરે. આ સવાલ પિયુષજી તમને એટલે પૂછીએ છીએ કે પહેલા તો ભારતીય જનતા પાર્ટી પાસે ફંડ હોતા નહોતા. જ્યારે પિયુષ ગોયલ ટ્રેઝરર બન્યા, એમણે એમના બધા મોટા મોટા કનેક્શન, ઉદ્યોગપતિઓના કનેક્શન વાપર્યા અને બીજેપી પાસે ઘણું ફંડ આવી ગયું. હવે ચૂંટણીમાં બીજેપીને ખર્ચો કરવામાં મુશ્કેલી નથી આવતી. જો ભારતીય જનતા પાર્ટીના પૈસા જે આવે છે એ પ્રામાણિક વ્યવસાયથી આવે છે. ભારતીય જનતા પાર્ટીના પૈસા આવે છે તો સીધા બેંકના ખાતામાં જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ ડોનેશન આપે છે તો એ કોલસાની ખાણની સામે નથી થતું, ક્વિટ પ્રો નથી થતું. એ આઉટ ઓફ ફિલિંગ, દેશમાં સારી મનમાં જ્યારે ચેષ્ટા થાય છે, ઈચ્છા થાય છે એક સારી સરકાર કામ કરે, એને માટે આવે છે અને એ સીધા ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય છે. એટલે તમને બધાને જોવા મળે છે આ પાર્ટીઝે જવાબ આપવો જોઈએ કે એમના જ્યારે કલેક્શન થાય છે પાર્ટી ફંડની, તો પૈસા ક્યાં જાય છે? એ પોતાના ખિસ્સામાં જાય છે કે પાર્ટીના ફંડમાં આવે છે? જો પાર્ટીમાં ફંડમાં આવે છે તો ચેકથી કેમ નથી લેતા પાર્ટી ફંડમાં? બેંકના માધ્યમથી કેમ નથી નાખતા પાર્ટી ફંડમાં? આ સવાલનો તો તમારે વાસ્તવમાં આ પાર્ટીએ જવાબ આપવો રાહુલજી જોઈએ. એમ કહે છે કે બીજેપી જે નીતિઓ બનાવે છે એ 4-5 ઉદ્યોગપતિઓને સપોર્ટ કરવા વાળી હોય છે, એટલે પૈસા આવે છે. હું ઘણા દાવા સાથે આજે કહી શકું છું આપકી અદાલતમાં કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી છે જેની સરકારમાં કોઈ જ આજે દેશનો ઉદ્યોગપતિ એમ કહે કે એને આ પાર્ટીની કોઈ સરકારથી ફેવર મળી હોય, કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો હોય, વગર ડ્યુ પ્રોસેસ, વગર પારદર્શકતાથી દરેકને મળે છે, એવા એક પણ ઇન્સ્ટન્ટ કોઈ અમે સામે બતાવ્યા. જુઓ, એ તો રોજ ગણાવે છે કે અદાણીને પોર્ટ પણ આપી દીધા, એરપોર્ટ પણ આપી દીધા, માઇન્સ પણ આપી દીધી, ગેસ પણ આપી દીધો, પાવર પણ આપી દીધો, બધું જ અદાણીને આપી દીધું. જ્યારે પોર્ટની વાત આવે છે તો એ પોર્ટ તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમને મળ્યું હતું, તો એનો જવાબ તો એ પોતે જ આપે કે એ પોર્ટ કઈ રીતે અદાણીજીને મળ્યું. રાજસ્થાનમાં એમનો સોલારનો ઘણો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે, તો કોણ બાજુમાં બેઠેલું હતું?
રાજસ્થાનના મુખ્યમંત્રી અને એ બેસીને શું વાત કરી રહ્યા હતા એનો ખુલાસો કરી દે. કારણ કે અમે તો કોઈ જમીન એમને આપી નથી કે આલો આ જમીન તમારી થઈ ગઈ અહીંયા પ્લાન્ટ બનાવો. દરેક વસ્તુ એક ટ્રાન્સપરન્ટ પ્રોસેસ ડ્રીવન આ સરકારે કરી છે. આજ સુધી કોઈ આરોપ એવો નથી લાગ્યો કે સરકારથી આ બેનિફિટ મળ્યો છે. એરપોર્ટની તમે વાત કરી, પારદર્શક વ્યવસ્થાથી એમને એરપોર્ટનું મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો, એ બિડ આઉટ થયા. ઘણી કંપનીઓએ બીડ કર્યું. જો એમનું બીડ દેશના હિતમાં હોય અને સૌથી વધારે બીડ હોય તો એ જીતી જશે. જો કોઈ બીજી બીડમાં કોઈ વસ્તુ જીતે છે તો એમને મળી જતે. તો આ એક બીડિંગ પ્રોસેસ છે, એમાં દરેકને છૂટ છે. આવતી વખતે રજતજી તમે પણ બીડ કરજો. પણ હિન્ડનબર્ગની રિપોર્ટમાં ગૌતમ અદાણી પર ઘણા પ્રકારના આરોપો લાગ્યા છે. તમે તો બેન્કિંગના ફાઇનાન્સના એક્સપર્ટ છો, તમે સમજતા હશો એ ગંભીર આરોપો છે. જે આરોપ લગાડ્યા એના ઉપર જરૂર ઇન્વેસ્ટિગેશન પણ થઈ રહ્યા છે. તપાસ સમિતિ બેઠી છે, જોઈએ છે શું કાઢે છે. નીકળી જાય એને કાઢીએ છે. પણ આ રીતે દેશની અર્થવ્યવસ્થાને એક પ્રકારથી ડગમગાવવાની કોશિશ જો વિદેશી લોકો કરી રહ્યા છે તો આ એક ઘણો ગંભીર વિષય છે અને એના પર ભારતની અર્થવ્યવસ્થાથી જોડાયેલા બધા લોકોએ ચિંતા કરવાની હવે જરૂર તો છે. શરદ પવારે પણ કહ્યું કે આ પોતાના ફાયદા માટે રિપોર્ટ કાઢ્યો છે. સ્વાભાવિક છે, સત્ય છે. એમણે એ જે સત્ય છે દેશની સામે રાખી.